જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ચૂલાની રાખ। એક ગામની અંદર એક ગુરુ શિષ્ય રહે। બંને સરસ મજાના સત્સંગ કરે, લોકોને સારા સંસ્કાર આપે અને પોતે ગામમાંથી ભિક્ષા માંગી અને પોતાનું જીવન નિર્વાહ કરતા। ગુરુ શિષ્ય બંને નીકળી જતા, ગામમાં જાય અને ઘરે ઘરે જઈ અને ભિક્ષામ દેહી કરીને ઉભા રહે। જે મળે તે લઈને આવતા રહે અને એમાંથી પોતાનું અન્ન મેળવી અને કાર્ય કરતા હતા। એક દિવસ બંને ગુરુ શિષ્ય એક ઘરે ગયા। એક ઘર ની અંદર એક નવી પરણેલી સ્ત્રી આવી હતી, પરંતુ તેમને સાધુ સંતો અને જે ભિક્ષા લેવા માટે આવે તેના પ્રત્યે નફરત હતી। આથી ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા, તરત અંદર ગઈ, ગુસ્સામાં એનું મોં હતું અને ચૂલામાંથી રાખ ભરી મુઠ્ઠી ભરીને રાખ એને પેલા ગુરુની જોડી હતી ને એમાં નાખી। ગુરુએ કહ્યું, ભગવાન તમારું ભલું કરે, આવા આશીર્વાદ આપ્યા અને નીકળી ગયા। શિષ્ય જોતો રહી ગયો, ત્યાં ગુરુ કેવા છે। પેલી સ્ત્રીએ મુઠ્ઠી ભરીને રાખ નાખી, અંદર જે જૂની ભિક્ષા હતી બીજી એ પણ બગાડ નાખી, છતાં પણ તેમણે કીધું, ભગવાન તમારું ભલું કરે। આથી આશ્રમે આવ્યા અને શિષ્યએ કીધું, ગુરુજી તમારી વાત મને ન સમજાય। ગુરુએ કીધું, કઈ? કે મને એવું લાગે છે કે તમારી દ્રષ્ટિ થોડીક નબળી પડી ગઈ છે। તમારી જોડીમાં કયો લોટ આવે છે, કઈ વસ્તુ આવે છે એ તમને દેખાતું નથી। પેલી ક્રોધ વાળી જે સ્ત્રી હતી એના ઘરે ગયા ત્યારે તમારી જોડીની અંદર મુઠ્ઠી ભરીને રાખ આવી છે, તમને દેખાયું નહીં। ત્યારે ગુરુએ હસતા હસતા કહ્યું કે સાંભળ ભાઈ, મારી દ્રષ્ટિ એટલી તેજ છે કે કોઈ મને ઘઉંનો લોટ આપે તો મને ખબર પડી જાય ઘઉંનો લોટ આપ્યો, બાજરાનો આપે, જુવારનો આપે, એના રંગ ઉપરથી કહી દઉં કે આ જ લોટ છે, તો રખ્યા નાખે શું મને ખબર ન પડે? મને ખબર જ હતી કે તમે રખ્યા નાખી છે, છતાં મેં તમને આશીર્વાદ આપ્યા। શિષ્ય નવાઈ લાગી, રખ્યા નાખી તો ખીજાયા ને આશીર્વાદ આપ્યા? ત્યારે એને કીધું કે આજે છે ને એને મને ભલે રાખ આપી, પરંતુ તેનો હાથ છે ને એ આપવા તરફ વળ્યો છે, એ મોટી વાત છે। કોઈને આપે તો છે ને, ભલે આજે રાખ આપે, પણ ધીરે 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 એ લોટ આપશે, ધીરે ધીરે એ અન્ન આપશે અને ધીરે ધીરે એ સારું દાન કરી શકશે। અત્યારની વાત નથી, પરંતુ જે એનો હાથ આપવા તરફ વળ્યો છે હંમેશા જીવનની અંદર એની પ્રગતિ થશે। એટલા માટે મેં ખુશ થઈ અને ભગવાન તમારું ભલું કરે એવો આશીર્વાદ આપ્યો છે। શિષ્ય ગુરુને વંદન કરી દીધું, વંદન છે આપ ગુરુજીને, તમે નાની નાની બાબતનું પણ ધ્યાન રાખો છો, તમને રખ્યા આપી છતાં સ્વીકારી લીધી અને તેમને આશીર્વાદ આપ્યા। આ જ રીતે જો એ વારંવાર રખ્યા આપશે અને તમે આશીર્વાદ આપતા આવશો તો એક સમય એવો આવશે એનામાં સુધારો આવશે અને બીજા વખતે એ સુંદર મજાનું દાન કરી શકશે। આવા સાધુ સંતોએ અનેક લોકોના જીવન બદલાવ્યા હતા। ભલે પોતે ગાળો ખાધી, સહન કર્યું, માર પણ ખાધા, પરંતુ અંતે તો એને માણસને સુધારી